મિત્રો આનો આજે બર્થડે છે તો આવા નાટક કરે છે, વિચાર કરો. ઈ કે મને ભાઈ બનવો છે. બન ભાઈ તો કોઈ ખવડાવતું બસ કૃપાબેન પણ આવી ગયા છે. સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં બપોરના 1:30 વાગે છે. आज अचानक ये स्टूपिड कैसे जाग गया? क्यों जाग गया? तो तकलीफ हो रही है? તો બધા હમણાં સૂતા છે. મમ્મી પપ્પા પર કાલ રાતના અહીંયા હિન્દુ યુવા સંગઠન, પછી આપણા લોહાણામાં વોકળા, નાગર ચકલા બધી જગ્યાએ ગયા હતા, એટલે એ પણ લેટ આવ્યા અને અમે તો સવારના આવ્યા બધા પાછા. અને બસ અમારા અહીંયા દૂધ પૌવા ચાલુ છે, એ આપણે ખાઈ છીએ હમણાં. બસ આજે અદિતિનો બર્થડે છે તો એના માટે હવે આપણે કંઈક પ્લાન કરીએ છીએ, સરપ્રાઈઝ કાઇન્ડ ઓફ. તો બસ હું હમણાં એના માટે બજારમાં જાઉં છું, કંઈક વસ્તુ છે, કેક છે, એ બધું લેવા માટે. અને એ ઉઠશે એના પહેલાં આપણે બધું ડેકોરેશન ને એવું બધું કરી નાખશું. તો એવો મારો કંઈક સમહાવ પ્લાન છે. બસ મિત્રો, આ છે હાંડલા ગરબી. આપણે આ બાજુ આવ્યા છીએ વસ્તુ લેવા માટે. અને આ જૂની શાક માર્કેટ. સૌથી પહેલાં આપણે આ કેરેક્ટર ને એ બધો લઈને છીએ. આ 2 તોરણ લઈ લીધા સિલ્વર, એના ઉપર આપણે ગોલ્ડન ઓનાથી લખશું કેરેક્ટર. હવે આમાં ટી ને આઈ મળી ગયા, એ ને ડી નથી મળતા. ડી 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 ના ડી, હા, અદિતિઆઈ, ADITI. બધી વસ્તુ આવી ગઈ છે. હવે ખાલી એક જ વસ્તુ બાકી ને એ છે કેક. બાકી આમાં બધો ડેકોરેશનનો સામાન પણ આવી ગયો છે. આપણે ટોટલ 3 પીસ બલૂનના સેટ લીધા છે, 2 હાર્ટવાળા ને 1 ઓ લીધા. અને 2 આપણે જે તોરણ હોય સિલ્વર, શું કહેવાય એને, ઈ. અને બાકી સિલ્વર ફોઇલવાળા જે છે તો એમાં અદિતિ કરીને જે આપણે આખો કેરેક્ટર છે તો એ પણ આખો આવી ગયો. આપણે એક બેકરીમાં કેક જોઈ રેડીમેડ, પણ ત્યાં મને એની ડિઝાઇન પસંદ આવી નહીં, એટલે હવે આપણે જઈએ છીએ બીજી બેકરીમાં અને ત્યાં જોઈએ ત્યાં પસંદ આવે છે કે નહીં. અધરવાઇઝ પછી આપણે ત્રીજી બેકરીમાં જાશું અને આપણે 1/2 કિલોની કેક લેવાની છે હમણાં. અને બસ હવે ભૂખ પણ લાગી છે, 2:30 વાગે છે અને હું ખાલી દૂધ પૌવા ખાઈને નીકળ્યો છું. બસ બાકી મેં કાંઈ પણ નાસ્તો પાણી કાંઈ નથી કર્યો. હમણાં પાણી પણ નથી પીધો. ફટાફટ કેક થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ નીકળી જઈએ ઘરે. આપણે આ વારો લઈએ છીએ રેડ વેલ્વેટ ને કાઇન્ડ ઓફ ચીઝ કેક છે. આપણે કેપિટલમાં આમાં લખાવશું JANA. આ લ્યો, કેપિટલમાં લખજો. વ્હાઈટ કલરથી લખશો ને? ઓકે, ડન. આપણો ફાઇનલી કેક પણ લેવાઈ ગયો. તડકો તડકો ફૂલ, ભૂકા કાઢ નાખ્યો તડકો. આને અહીંયા જ રાખીએ, નકા વળી રમણ ભમણ થઈ જશે ને. એક તો આજે હાલત બધાની ફૂલ ટાઈટ છે. ઘરે પાછા આવી ગયા છીએ અને સૌથી પહેલાં આવીને કેક રાખી દીધી ફ્રીઝરમાં. અને બાકી ડેકોરેશનની આઈટમ છે એ બધી લગાવીને રૂમમાં રાખી દીધી છે. શું કામ કે જો અદિતિ જોઈ જશે ને તો એને ખબર પડી જશે. અને એ પણ કહે છે કે હવે મને ઘરે પણ જવું છે, એટલે હવે બધો એનો મેસ થયો છે. બસ બાકી મમ્મી અહીંયા આલુ પરોઠા માટેનો બધો રેડી કરીને પણ રાખી દીધો છે. એ જ્યારે આમ હમણાં હું નીકળતો ત્યારે એ સૂતી હતી ને ત્યારે કહે કે તમને જમવું હોય ને ત્યારે મને ઉઠાડજો, બાકી મને હવે થોડીક વાર આરામ કરવો પડશે. મિત્રો આનો આજે બર્થડે છે તો આવા નાટક કરે છે, વિચાર કરો. ઈ કે મને ભાઈ બનવો છે. બન ભાઈ તો ભાઈ બનીને હે કપાવી નાખતો આટલા થઈ જશે. કાઢે હું કાપી દઉં. બાય ધ વે હેપી બર્થડે. મેકઅપ કરીને બેસી ગઈ સવારના પોરમાં. પાવડર ને નથી લગાવ્યો, લિપસ્ટિક લગાવી છે, પાવડર લગાવ્યો છે, તો એ મેકઅપ જ કહેવાય. એને શું કહેવાય? આજે કામ કરવાનું છે. તો બસ મમ્મી પપ્પાની કૃપાને આપણે હમણાં ઉઠાડતા નથી કે એમનો બહુ જ આમ શું કહેવાય થોડોક આરામ થઈ જાય. બધા ઉજાગરા કરીને થાકી ગયા છે. તો સૌથી ઓછી આમાં મારી નીંદર થઈ છે, બાકી બધા તો ભરપૂર માત્રામાં સૂતા છે. આ પણ ભરપૂર માત્રામાં સૂતી. હાલો હવે આમાં શું છે, લોટ બાંધી છે. વાહ, મમ્મી બધો કામ કરીને સૂતી, વિચાર કરો. સારું કહેવાય યાર. એ વહેલી ઉઠી ગઈ હશે દૂધ બૂધ ને બાકી માસી આવે ઝાડુ ફટા ને એ બધા કરવા માટે, એટલે 8 સાડા 8 તો મમ્મી મોડી ઉઠી ગઈ હશે. અદિતિના હાથના આલુ પરોઠા ખાવા. આ જો આ નથી આવડતો, ચોટે જે વેલણમાં. ઓ સારું થયું ને કેમેરા ચાલુ કરો ને એમાંની મિસ્ટેક થાય છે.
કેમેરા કોન્શિયસ. તો હું નીચે આવું તો મમ્મીને બિચારીને એવું કરવું પડે કે યાર મમ્મી હાલ જમેલા દે ઓ દે. હવે આ આવી ગઈ ને એટલે ડાયરેક્ટ એને જ કીધું કે હાલો બનાવો જમવાનો. મમ્મીને એટલો આરામ નહીં. મિત્રો ફાઇનલી મમ્મી પણ આવી ગઈ છે અને આણે બસ અહીંયા 4 પરોઠા ઉતાર્યા છે. એણે તાવડીમાં કર્યો. મમ્મી કીધું કે તાવડીમાં નહીં લોઢીમાં કરવાનો હોય. મોતીચૂર લાડવા લાડુ મોતીચૂરના. તો કોઈ ખવડાવતું જમી લીધો છે. બધા ઉઠી ગયા. કૃપા ઉઠી ગઈ, પપ્પા ઉઠી ગયા, મેં ને આદિત્ય તો જમી લીધો, પપ્પાએ પણ જમી લીધો. કૃપા ને મમ્મી હવે 2 બાકી. અને બાકી હવે જે આપણે બર્થડે સેલિબ્રેશનનો છે એ બધો યાર સામાન નીચે પડ્યો છે. આદિત્ય નીચે બેઠી છે. એને હવે કેમ લઈ જવું એ એક વિચારવું પડશે. યસ, અને આપણે એવું વિચારીએ છીએ કે આ જે દિવાલ છે ને એનામાં આપણે બધું કરીએ. બાકી તો હવે આ રૂમમાં કાંઈ એવો બીજો છે નહીં સ્પેસ. એક અહીંયા થઈ શકે, બાકી અહીંયા ટેબલ છે, બાકી અહીંયા પણ પલંગ ને એ બધો છે. એટલે બાકી ક્યાંય પોસિબલ નથી. બાકી આપણે બારે ગેલેરીમાં હોલમાં ત્યાં કરી શકીએ, પણ ત્યાં હમણાં અજવાળાના કારણે મજા નહીં આવે. તો બસ આ એક રૂમ અને એક કૃપાનો રૂમ, આ 2 રૂમ એવા છે કે જેની અંદર દિવસ હોય કે રાત કાંઈ ખબર જ ન પડે. તો અહીંયા આપણે બધું કરીએ એના માટે ટેબલ બારે કાઢવી પડશે, માટલો ને ડસ્ટબિન એ બધો અરેન્જમેન્ટ કરવો પડશે, કપડાં બપડા ખુરશી બધો બારે. તો અહીંયા આખો આપણે કરશું. ટાઈમ આપણા પાસે બહુ ઓછો છે. હમણાં 4:15 4:30 વાગે છે અને લેટમાં લેટ અદિતિને 6:30 7 વાગે તો આપણને એને મૂકવા પર જવાની હશે. તો એની વચમાં આપણે એક એડિટિંગ પણ કરવાનું છે. આવી રીતના વિડીયો લઈ આવ્યો. બાકી એ થોડોક અહીંયા પણ પડ્યો છે. શું કામ કે હોલમાં મમ્મી ને એ બંને સોફા ઉપર બેઠા છે. રૂમ મસ્ત ક્લીન થઈ ગયો છે. અહીંયા હવે કાંઈ જ નથી. પહેલાં તો આને આપણે છે ને સ્ટોવ પર દઈ દઈએ, નકાવારી કોઈ ઘાલ્યો બાલ્યો આવશે. હવે આપણા પાસે વસ્તુ શું શું છે ને પહેલાં એ એકવાર જોઈ લઈએ બધો. ઓકે, આટલો છે આપણી પાસે. આ બધું આપણે આજે લઈ આવ્યા છીએ અને આ થોડો કૃપાના બર્થડે ટાઈમે લીધો તો એ છે. પંપ ને એ બધી વસ્તુ છે અને બાકી પહેલાંની વસ્તુ. તો આટલી બધી વસ્તુ થઈ ગઈ છે. અને ભવ્ય દિવ્યને પણ મેં ફોન કર્યો તો શું કામ કે આપણા ભેગા ને ભેગા આખો દિવસ હોય છે અને હવે આપણે પોતાની રીતે કરી નાખીને પછી એમને બોલાવીએ નહીં તો પછી ઓ થાય બધો. એટલે મેં કીધું કે ભાઈ જો તમને ફ્રી હો, તમે આવો હોય તો તમે આવો તો તમને પણ મજા આવે. શું કામ કે બધાના રાતના ઉજાગરા છે એટલે આપણે કોઈને ફોર્સ ના કરી શકીએ કે ભાઈ તમે આવો ને આવો. બસ કૃપાબેન પણ આવી ગયા છે. કૃપાબેનની સવાર હજી હમણાં 5 વાગે પડી સાંજના. તો આવું બધું છે અહીંયા. હાલો, કેટલી મદદ કરાવશો તમે? હું ફુગા ફૂલાવું છું ત્યાં બેઠો ત્યાં સુધી. તો બસ ભવ્ય દિવ્ય પણ આવી ગયા બિચારા અને ત્યાં સુધી આપણે આટલા બધા ફુગા ફૂલાવી નાખ્યા. હેલ્પિંગ હેન્ડ્સ ઓલવેઝ. જ્યારે પણ આપણે કાંઈ પણ મદદની જરૂર હોય ને તો બિચારા હંમેશા તરો તાજા તૈયાર જ હોય. વાહ ભવ્ય વાહ. બંધ કર ફટાફટ. ચાલો મિત્રો. હા હવે તો હજી નિંદરમાં લાગે છે ને હમણાં 5 વાગ્યા છે. મિત્રો અહીંયા હવે ભવ્ય ફુગા ફૂલાવે છે અને દિવ્ય સ્ટાર ફૂલાવે છે ને બસ આપણા આટલા બધા ફુગા ફૂલી ગયા છે. યાર કેવા મસ્ત લાગે છે ભાઈ. આપણે એવી એક જ ચેલેન્જ કરી તો કે હાથવાળા ફુગા 1000 ફુગા ફૂલાવાના. વાહ, મમ્મી પણ આવી ગઈ મદદ કરાવવા માટે. હે મમ્મી આમ કરચા તો. અરે યાર આ એક તો અવાજ. હું એમ કહું છું કે આપણે આવા હાર્ટવાળા જે દિલવાળા ફુગાય ને એના પણ હકડો 1000 ફુગા ફૂલાય કે એવું કંઈક કરીએ તો. હે ભવ્યા આપણે કેવો થયો તો એવો થાય. બસ ભવ્ય અહીંયા માથે ચડ્યો છે ફુગા લગાવવા. અરે ઉભન જોઈએ એ જરાક લૂઝ થઈ ગયો. એને હું નવા ગણ્યા પણ એ કલર ડિફરન્સ થયો હોય ને. એ ડીજો કલર ને અને આ એનો કલર જો છે ને. આઈ સોરી આઈ આવો કંઈક થયો છે હમણાં. આટલા ફુગા આપણે લટકાવ્યા છે. 1 2 3 4 5 6 7 ફુગા થયા છે. એવા આપણે આખામાં લટકાવવાના છે. અને અહીંયા આપણો મેન આવશે. કૃપા બસ અહીંયા દોરી બાંધે છે, ભવે અહીંયા દોરી કટ કરે છે. હું અહીંયા બધું મેનેજમેન્ટ, કોઈને કાંઈક વસ્તુ ખપે ન મળે કેમ કરશું આમ કરશું એ બધું હું કરું છું. પપ્પાને દિવ્ય નીચે બને
નીચે છે દિવ્ય વાતુના વડા કરે છે અને પપ્પા બાથરૂમમાં ગયા છે. જસ્ટ હમણાં ઈ આવ્યા કૃપાની ચણિયા ચોળી લઈ.